હવે શીખરા મેઠા કાકાને શું કોમ છે? આ ગામમાંથી દુઃખ તો કાઢ્યું, ગામમાં તો સુરવેલ કાઢી, તો આજે આમ ચેડો મેળતા નથી. ગામમાં આવો, વહેલા ઓટે આવરા પણ હવે એને હવે શું કામ? હવે ઘરનું કામ કરવા જતા કોઈ નથી. શીખર શું કામ થયું એને? શું કામ હતું? હા એટલે તમે તો ખરા ટાઈમે તમને હાથ એટલે તો આવતા નહીં. પણ ખરા ટાઈમે મેઠા કાકા હવે શું કામ હોય? એટલે કેમ કોઈ વાલી એટલે કોમ પૂરું થઈ ગયું? તો પૂરું જ થઈ ગયું કે? એટલે તું હળવો પડે, હજી તો ઘણું બાકી છે આપણે. પણ હવે શું બાકી છે? હવે આપણા બે નો રોલ ચાલુ થાય છે આમાં. એ વળી છે તું જો પણ શું જોવું કોક કોતો ખરી? તું ઘણું પૂછ મત કે તારે ખાલી માર ચીડી ફરવાનું છે અને તું જો ખાલી મેઠાનો તમાશો. પણ તમે વાત તો પૂરી કરતા નથી. તું તારા મુદ્દે સેલો ટેપ માર પડી. તું આમ પ્રશ્ન ખરગીર કરે હે. પણ પ્રશ્ન તો કરવા પડે. એટલે પણ તને ભેળો રાખવું એટલે થોડો હે. પણ પેલો પણ ગામમાં બધું પટી ગયું છે. હવે તમારે મને ક્યાં લઈને આવું છે? ગામમાં બધું સો પડ્યું જે છે એ આપણે હવે છે. પણ ઈ તો પૂછું કે તમે મને ઈ કહો. ઈ ગામની મેટર હતી અને હવે આ મેઠાની મેટર. તું જો ખાલી. પણ મેઠા કાકા પણ શું જોવું તમારું કપાળ? આ તારે આ ટેવનાજી તોતા કરવાની. તું પૂછડું ઝાલે છે જ મેલતો જ નહીં. અરે ઈ પૂછડું મેઠા કાકા નામ મેલા તમે મને કોક ચોખવટ તો પાડો. પાછી જોશું ફરફું તબા તારાથી. તું મારા હારે જ નાસ્તો કરવા જાવ છે. આ તો એમ કોકી નાસ્તો કરવા આવું છે તે એમાં ગોળ બસ ભમાયા રાખો છો. આ હમણાંથી આ ચૂડેલ વાળવા ડફામ તો તું નવરાજ રહે નહીં નાસ્તો કર્યો ભેળા બેસીને કે નહીં હારી વાત કરી. ઈ તો હું મને માસ્તો. હા તો હવે તું છે જ અને તું જો ખાલી ખેલ મારે બરાબર હોય તો તોતા ના કરતો પાછો. હે બસ એમ ખેલ તો નહીં જાય જીગુબા પણ બધી ઓળખ થઈ ગઈ છે એટલે હવે શાંતિને આપણે જે કરતા હતી કરે જવાનું છે બરાબર. એટલે પણ બોલતો ખરા ઊંઘારો થાય ને. પણ ઊંઘારો જેવી રીતના કરું? આજે તને તોતા કરવા ના પાડ્યો છે શું કરવું શું ના કરવું. આ હું જે વાત કરું એમાં ખાલી હા ના તો કર. આમ તો કઈ જીગુબા તમે મોઢા ઉપર ચાલો ટપ મારો પડી. હવે નથી બોલતો એટલે કે બોલતા નથી. તારે કેમ બધી વાત અવળી પડે છે? તને હારી રાખવું એટલે હે? પણ હું એવું છે કોણ છું કોઈ? તારી અરજીને લાવું છું પેલો ના હે ખગાઈને લાવું છું ના તો તને રાખું છું. ઈ તો સમજતો રહી વાત નહીં. બોલું તો દુઃખ ના બોલું તો દુઃખ. ખાલી ઊંઘારો થાય હું જે વાત કરું એમાં તારા તોતા મત થાય. આપણે કેટલા છેટું જવાનું છે? આ આવી ગઈ આપણે લારી બરાબર. નાસ્તો અસલ કરો પડો પછી બીજો ખાઈ હા અને ઓય કુણ આવે તને નહીં ખબર હોય. હેડો હવે આવી ગઈ લ્યો હેડો. મેઠા કાકા હા આ હોય બોલાયા આ તમે નાસ્તાનું કર્યું મને કોઈ સમજણ કોઈ પડતી નથી. આમાં ચમ હવે જો ગામમાં શાંતિ થઈ ગઈ હે. શાંતિ તો થઈ ગઈ થઈ ગઈ ને થઈ ગઈ. અમે શું દુઃખ હતું ગામમાં ચાલો નહીં ખબર? એટલે હા દુઃખ તો ચૂડેલનું જેટલું ભારે હતું. અલે ભાઈ કશું દુઃખ નતું. હે મેઠા કાકા મને આ સમજ નહીં પડતી તમે કોઈ ગામમાં દુઃખ નતું દુઃખ તો હતું. ગામમાં કોઈ દુઃખ નતું હે અને કોઈ કર્યું નહીં. હવે આપણો સમય ચાલુ છે હે એટલે ચેકો કર્યું નહીં તારે. ઓ મારા મેઠો કાકો જીગુભા હોય નાસ્તો કરવા જે એમથી કે હોય એથી ટપક્યા હોય તમને જો પાડી જાય ને તો વધુ મારે નાસ્તો પાસે પડાવવો પડશે. કોનો મને જે વફળવા છે ખાવા છે કોઈ શું કરવા આવે કોઈ ફોટો ફીટ કરવા આવે એવું લાગે નવું ગમનું. મેઠા કાકા કોણ આવે છે? શું આવે હે? પણ હવે તો ચોક પાડો ને. એટલે આવી એટલે તું જો હું ફોન કરું હેડ. તો ફોન કરો. આ ચાનું તો કોઈ કરો ને. ચા મગાવા આબાજે. પણ કોઈ નેતા બીજો આવે હે? ઓએ નેતા આવે. એ હવે જો આટલો લાભ જ કરી આલ્યો હે તારે. હે તારે લાભની તને શું ખબર છે? આ તમે આ ગોળ ગોળ ભમાવો છો મને કોઈ ખબર જ પડતી નથી. હલો કેટલા આયા? હા તો આવો રાવડો અમે જ છે હો. હા આવી ગયા. હે ઓએ પણ હવે આ આઈ ગયા કરો છો આમ જોક પાડો કે આમ મેં તમારું શું બગાડ્યું? કોણ આવે છે ઈ? હે હાઉ એટલે રે લે આ આવરા બુવાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. પડી ખબર? આ તો ભુવાજી છે. તારે એ ભુવાજી હતા તો હવે તો આપણું ગામમાં દુઃખ જ્યું. હજી બાકી છે. હવે શું બાકી હોય? જે છે હવે છે તાર. પણ ટાળો રહી ગયો. શું? પણ ટાળો રહી ગયો. ના એ તો બધું કમ્પ્લીટ કર્યું. તો ચુડેલ તો પાછી આવી. હવે આવતી છે લ્યા. તો પછી ગમત બધી શાંતિ છે કે હવે? હાઉ રેડી છો? એમ તો દુઃખ હતું. દુઃખ જ દુઃખ ભાઈ. તો પછી તારી
હે ભુવાજી હા આપણે ઓલું બધું તો બધું કમ્પ્લીટ કરી દો છું કમ્પ્લીટ કરી દો આ તો ભૂવામાં તો એવો છે કોક નક્કીઓમાં ડખો છે આખા ગામનું બુશ મારી છે ભોગવું પડશે નાખે માર્યા છે ને કોક ગોટો વાળે એવું લાગે છે. શું કર્યું એનું આપણે એ તો જે મારા ભાગનું હતું ને હા. મેં લીધું છે કયા? અને તમારા ભાગનું છે ને એ આ પડી જોરો તમે રેડી 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 બરાબર તમારા ભાગનું લઈ લીધું હવે છે? મારા ભાગનું મેં લઈ લીધું બસ તાર. આ ભાગનો ને આ બધું છે શું લેખા કાકા? એ તમારે કોઈ પૂછવું નહીં જે છે એ બરાબર છે તમે તાર ખાલી જોઈ જો ને પણ ચમ મને ના પૂછું આમ તમે મને હારે લઈને આવો છો ઓમ મને કોઈ કહેતા નથી તો મને ખબર કેવી રીતના પડે? એટલે આ ભાઈ જો ગામમાં સુડેલે નથી હું વાપરતું નહીં ને અત્યારે કેવું છે ખબર છે વાડ ઓગળે વાડીનો કોટો ઓગળે અને હારી વાત ગામમાં લીક થઈ જાય તો આપણે આબરૂના તજાગરા ઉડી જાય એવું? હોય અને શું તમે કોઈ ચૂડેલ નથી એટલે? સુડેલ બીજી કોઈ નતું આ તો મારું ભુવાજીનું સોગઠું ફિટ કર્યું હતું હે? ભુવાજી કી હમણાં મનીની વખો છે તો હા. કી કોક કરો અત્યારે અમે પછી સોગઠું ફિટ કર્યું ના હોય આખા ગામની ગોટાળા સડાઈ દીધી લે બુવાજી આ વાતને કોઈ ખબર ના પડવી જોઈએ બાપા. હોય આ આપણે ત્રણ જણા જ જોણા આમ તો મને લાભ થતો હોય તો હું શું કરવા આખું ખૂબ કોઈ અત્યારે આ રીતે રાખું છું તારા ઉપર વિશ્વાસ છે એટલે ઈ વાત તો પેલા હાલજીડો અને ખગારીઓની નહીં લાવું ભેળાઈ ગયા ને પેલા લાવો કે ના લાવો પણ પેલા ચા લાવો. ચા તો મગાવો એ ભાઈ ચા લાવજે ભુવાજી ચા પીવો પેલી કડક એ આ તો ચા ભુવાજી પીવી પડશે. કારણ કે આપણું કામ થઈ ગયું છે એ ભુવાજી બોલો બોલો મને આ વાતની ખબર પડતી નથી મારું બધું આ તમે બે ચાર પેલા છે કોણ અમે હા અત્યારે ભેળું થવાનું શું આવે છે ચા કોમ પીવો. કઈનો નંબર લગાય એટલે ભેળા હા તો ભુવાજી આ તમે બધું પેલો આ પાડે માર્યા ને આ પેલાની પહે નથી દેતી એ તમને કેમ ખબર એટલે પણ પડી? એ તો ઢોરા પાણી દાદા ઢોરણ ના મારે ત્યારે બીજું કોણ મારે એ નહીં હું ફોન કરીને કું ભરું હા. કે ભાઈ આ રીતનું શું છે ભુવાજી આજે ઈરા પછી તમારે મરી શું જોયા? તો જૂઠું છે ચૂપ તાર ઓહ તારી તો આપણે આવું બધું કેમ કરવું પડ્યું? પૈસા બદલે સમજ્યા કેટલા આયા પૈસા ખબર છે ગોમના હા 4 લાખ રૂપિયા ચાલી ના ખાયા મારે ને ભુવાજીને કોમ થઈ ગયું હા બરાબર તેમાં મારો ભાગ હવે લે તારું કોમ તારા લીધા જ પૈસા એટલે આપણે ચો મોય મેળવા નતા એટલી આપણે મેળ્યા જ નહીં પણ તારું કોમ પડે હે હું નહીં કાઢતો શું કેવું ભુવાજી વાત આપી તો પછી તારે અડધી રાજી જરૂર પડે તું તારે આવજે કે તને ચાર ના પાડે હે એ વાત તો હાથી પણ હવે બોલો ખૂબ વાપરી જાય તો પછી એટલે ઓય કોણ વાપરે હે તાર તો આ જગ્યા પસંદ કરી હે એટલે ગોમમાં ના કરો તો બધું ઈ વાત હાથી આ ચા પીવા બોલે આ ભાગ પડી ગયા ઈ વાત બરાબર તો તને થોડા ઘણા આલ્યું હું થોડા ઘણા એટલે ચા પાણી ના કેમ એવું? તો પછી તારે ઘણા શું કરવા હી મારે હકુ ગોતવાનું છે એટલે ડોસી દાળ છે ને નાલ હગું કોઈ શું કરવું છે તો તાર કાચીને તો આજનો કોક લાવવો પડશે ને. આ વાપરજે આટલા તારે આટલા હાટો શું થાય મેઠા કાકા? તો કેટલા જોયું તારે વળી કાયદેસર ભાગ તો અડધો મારો હોય છે. તો પછી તાર જોઈ તાર હું તને આલ્યો લે હાલ મને કોક નવું કોમ કરવા દે હવે આટલા હાટો શું થાય મારું? એ તો થાય એટલા હાટે ચાલો હવે હું નેકો હાલ તમે નેહરો ફટાફટ તો હે હો હું નેકો હવે તમે લે કહી દો. હવે મારે એક લાવું છે બીજી જગ્યાએ અને આમ તો આ તમે તો આ બધું આ બોલતા હતા ને બધું વહેલું શીખવાયેલું હતું. એ તો અમે બે એક જ હતા મને એક વસ્તુ ખબર તમે હું હાથા તો જૂઠા ભાઈ મને તો કોઈ આવડતું નથી હે એટલે આ ભાઈ જો આવો હાચા નથી હે ઈ વેક્યુન પહેરીને આયા હતા ને માળાઓની ઈ બધું લારીને થી લઈને પહેરીને તૈયાર કરીને લાયા હોય શું વાત કરો છો? તારે. એ પેલી નથી લાજી 5 રૂપિયા વાળી મળતી એ બધું હતું આ ગોમની એક ફસાવાની ચાલ હતી તો હું એ તમને ખૂબ હવે મને કોઈ ખબર નથી આવતા. એ તો અમે પહેલથી ઓળખી ગયા હતા આજે આ ગોમની બીવરા બદલે કે ઓય. પાછા પડી મારાથી તારે ઓમ મારા બેટા ખૂબ ભગવાન નહીં જતા અને આમ તમને કોઈ પૈસા આવો કોઈ ના આલે. માગવા જાવ તો અરે પૈસા એટલે કેવો વખો તમે જુઓ તો લેવડો તમે નેહરો અમારે ઈ જ હતું હા? જો તો હું નીકળો હો હવે સારું, કહો. જય માતાજી જય માતાજી. જો આ પૈસા આયા ભુવેજીએ શું કીધું હતું કે પોત દાડમ કોક નવું કોમ કરવાનું છે છે એટલે આ પૈસાનું આપણે કોક લાવવું પડશે બરાબર રેડ તો હવે રાહુલ કોઈ કહેજે મત ગામમાં જઈને અરે ગતિ ઓમ ઓય. છેલ્લો ટેપ ફેરથી ઓમ ઓય મોઢા ઊભી કે ભાઈ તને ચેન નહીં પડે ભાઈ જીતાવાનું ઠીકુભા હા. તું છોડેલ આટલા વર્ષે કોઈ નડતી હતી હે કોઈ ડોહનીએ નડી હતી ના આ બધું કોઈ નતું આ તો એક સોફ્ટવેર ફિટ કર્યું તો હતું ગમલા વડે પેલા પત્તા જરતા હતા એનું બધું શું ઈ તો વાયરાના જરી પતા તો ઓલા સરપંચની મૂર્ખને કોઈ ખબર પડી કોઈ ને તો પછી લે ઓય, સરપંચ ગામમાં એવા બનાવ્યો કોઈ ને મને તો એ થાય છે. છોડ્યો છે સરપંચે. ઓ મારા બેટા આ ઠગે ઠગ રાતે ટ્રેન આખું ગોમ લૂટી ગયા અને 4,000 રૂપિયા લઈ ગયા છે પણ હવે આ છે ને વાત સરપંચ ની બાબુ પેલા
ખગા ભાઈ જવું પડશે નકે આ તો છે ને નિમે આવે તરત જવું પડશે. ઓહો સરપંચ શું કરે છે? સરપંચને કોઈ ખબર જ નહીં મને પાછી મારે જવું પડશે. અલ્યા એ ખૂંજી નો છો મારે બાજરી ખૂંજી નો છે તું હસરે ઓમ બધું ખૂંદાઈ ગયું. શું ખૂંદાઈ ગયું પાછું? શું ખૂંદાઈ ગયું લ્યા તમે આપણે તો છેતરાઈ ગયા. જેમ જોઈ હતી ક્ષેત્રના હવે તમને મારે શું કહેવું? પેલા યાર ટ્રેન હા. એક છે એક. અલ્યા સરપંચ ને જે જો ઓર રાખવાની આ ખેતરની ઓર રાખું ઘરની ઓર રાખું કે ગોમની ઓર રાખું તો ગોમની ઓર રાખી નહીં તાર તો આ બધા ડખા જ બેઠા છે. એટલે આવું શું શું પાછું વળી? પેલા મેઠો કાકો હા જીગુભા હા. અને ભૂવો ત્રણ ત્રણ એક છે. આવી તને શી ખબર એક સીએમ ની ગોમમાં સુડવેલે કોઈ નથી. તો ખાલી આ તો બનાવવાના ધંધા કર્યા છે હોય નહીં. મારા બેટા તારી નાસ્તો કરવા જતો હું પેલા હા, હોટલે હા અને ત્રણ ભેગા થઈ અને પૈસાના ભાગ પાડતા હતા 40,000 આપણા જિલ્લાની એની તો કોઈ નથી આલ્યું. તો આપણે વેચી નો છે. આપણા પૈસાના ગોમના પૈસાના ભાગ પાડી મારા બેટા. અને બે ની અડધા કર્યા પરાસી. તો તમે શું કરશો? શું કહેશે પેલા ગોમવાળા તો પછી કે હા પેલા હા. ખગાની પેલા બોલાવો હું તો ની કોટ પડું પણ અલ્યા મારા ખગારિયાને પેલી એમ વાત તથી ડાયરેક્ટ કરવી મારો બેટો ભર્યા તળાવમાંથી કોરોને હરેવો છે એને ડાયરેક્ટ ઘેર બોલાવવા પડશે મારા. તો હું હા ખગાની હું બોલાવતા હું. હા તો તું બોલાય ખગાર ની પેલા તો આપણે જે મેઠા કાકા ઘેર પૈસા ને પાન છે કે 2 દાડા સફાયો બોલાવશે પૂરો. મેઠો કાકો શું આરે ઈ ડાયો હતો તો આ આપણી જોડે આવું કર્યું હોત એને વાત પેલું ખગાર ખાપટા ખાઈ જવું પડશે આપણે. વાત તો હા. મારા આપડા જો ડાયરેક્ટ જાય ને તો ભર્યા તળાવમાંથી આ બારોબાર ની હરેવા છે તું જે ઓળખતો નથી યાર તું ખગાર ફાઈન પેલો જા. તો હું ખગર પાન હા તું ખગાર ફાઈન નહેર હાલત નહેર તું ખગાની કરો ઓ બોલે લાવ કે બોલે આ લાવ. બધું કોલથી લેવું પડશે. હા પૈસા જ્યાંથી પૈસા પબ્લિક ના મારે તો ભેજી ભે તો પછી વાત તો અમે તો ભેં તો બીજી લાવશે આપી પણ તો હાલનું હું હોમવાસીનું જ કરવું પડશે કે તો હું ખગાની બોલે હા લાવ. તું જા તરત જા તું ને હે બધા સરપંચ ને ખગા ને બધાને ભેગા મારે હવે કમાતા. ખગા વચ્ચે ભેગો થાય હવે. આ ખગા આ ભાગમાં મારા બાજુ તને હું હાથમાં આવતો હતો. ચમ મને સરપંચ નહીં જવું છે. ભાઈ હમણાં જ પૈસા ભર્યા મારે હાલ કોઈ વેચ નહીં ભાઈ. એટલે વેચ નથી પણ આ પૈસા છે ને હા ઈ પેલા વાપરી દે છે. પેલા સુડવેલ કહીને આખું ગોમ લૂંટી દીધું છે. એટલે તને હું એ? કહેવા આવ્યો છું. ઓય હેડો એ સરપંચ ભાઈ પેલા સરપંચ ને ભેગા થયા આપણે ઓય. પછી ત્યાં થઈને ભેગા થઈ અને પછી પેલા જો પૈસા હશે ને તારા ઘેર તો અરે હસી જ નહીં. કાં તો ગામમાં હશે કાં તો બજારમાં હશે. સરપંચને રહેજો. હા હેલો ચાલો નહીં તો હવે આયા જે ચક ભેગા છે થાય આપણ પેલા તો આપણે અહીંયા આવશી વળી આપણે એને ના આવી. ઈ રહ્યા હશે કાં તો ગામમાં હશે હા કાં તો બજાર જ્યાં હશે. એનું કારણ છે કે પૈસા હશે ને અરે અહીંયા ટોટીઓ ઘેર રહે જ ના. વાપર છે યાર ઓવે ને હું શું કહું છું આ પણ તો ડાબડી ઉતારી દીધા છો મારો ડાબડી હું તમને શું કહેતો હતો ઓવે. સ્ટાર્ટિંગ થી જ હું ના પાડતો હતો તમારા કે આવું બધું હોય જ નહીં. પણ આપે વિશ્વાસ કર્યો પણ હવે આ તો હવે આવી જ છે ખબર નથી તો કે આવું કરશે તમે પેલો આપણાથી. કયો કે મૂસો તમે શું કહેતા હતા શું મૂસો નો સોયલો ને બોયલો બધું મટી ગયું હવે હા, તો. જો એવો ડાયલોગ માર હરજી પૈસા તારે આલશી નહીં. પૈસા ચમ નહીં આલે પૈસા તો તમે નહીં લઈ કોઈ નહીં. હું મારા ભાગના પૈસા લેવો કહો મૂસો તો સોયલો કાં રાખી છે તો એ દાડા સોયલો કરવા તો આશી હતી. પણ તે દાડા તો છેતરાઈ ગયા પણ હવે નહીં છેતરા આખો દાડી. સરપંચ શું કરશે ખબર હા. અરે આમ સીધા બી પૈસા માંગશે ને તો નહીં તો હાલે. તો નહીં મોની મારા હા એટલે એક પ્લાન કરવો પડશે. પ્લાન પણ તારે આટલી ગળા મારા કેવું નતા મને પણ હવે માનવું પડશે. ના હવે તો હું હાસી જ મૂસો છું. લઈને આવું રો પૈસા એની પાસેથી. ના 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 લઈ ના, જાઉં. ઉભો રે તું હાલ ચમ ના આલે એ તો હરુપાના હમણાં તું બધું કર હું શું કહું છું થોડા પૈસા થી ના ચમ આલે પાછી ઈના- ધોકાવાય થાય ધોકાવાય તારે એટલે હાલશે. હરુમાને પણ માનવું પેલા પડશે. પ્લાન કરવો પડશે. ઓવે સરપંચનો પાવર જોયો એની હજી સરપંચના ઘરે દુઃખ છે હા. ત્રણ ભેગા કરવા આ તો મારે દુઃખ છે તો મારે હાથ ભુવાની ઉપાડવો પડે ભેગા. છે ત્રણ ભેગા કરવા પડશે હા. ભુવન ઈ બે 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 ભૈયા જગાડ કરવા પડે. હા. અને પછી આપણે પ્લાન બનાવો એક મસ્ત મારા કેવું મંજુ ભાષા આપે શું કરવાનું ખબર હે? તમે કહો એમ પણ પૈસા પાછા લાવવા સરપંચના હા. ઘરે દુઃખ છે અમાર ભુવાન બોલાવો છે હેડો હાલ ગમવા બસ હું વાઈટમાં કહું આખો પ્લાન તમને હા, હેડો. ચેનલ આવો રાખો. કેટલા લાવો? આવો. કેટલા લાવું? બસ આ રૂપિયાના.
પઠાણ હા ફોન લાવો રાખો હવે એટલા લાવજો ભાઈ ચાલ આવજો એટલા લો હલો હલો હા બેઠા તો બીજું કોઈ આબાદ નહીં હા બસ હે એમને નહીં બેઠા કરવાના થોડા એ વાત એમ તો તમારું નામ બેઠા ને બીજું શું કરવા બેઠા કરો લે હાલો તા મંદિર કે પર પેલા આ પેલા મંદિર બરાબર એ માતા મુંડા જીગુબા હા ઈયોને એમ હશે કે મેઠે ભાઈએ લાવ્યો પણ આ તો ગોમના પૈસે ઘોડો લાવ્યો ઈ વાત સાચી હો સમજ્યા? આખા ગોમને ગોટાળા સડાય આખા ગામને સડાયું તારે ઓમ મારા બેટા કોઈ કટ આલે ના હે કટ ના લી આ જો ફટફટ ચાલે કાઢ્યા તારે હે લાવ કોઈ ધરાવો પર ચાલ બરાબર અરે બા આવો નાવો લાભ આલતી રહેજે માં બસ ઈ જોવે છે મારા હા બા એમ ધરાવો પર રે બસ બરાબર રેડી હા અને હવે આ પરસાદ આપણે ગોમનો નાઈ જે પર ઈ વાત તો સાચી બરાબર કે ગામને ખબરાવો રાજી કરો રાજી કરો મેઠા મોટા ધરાવો રાજી તો આપણી સાથે આપી સાથે લે પેલો તમે થોડો ખો એ માતાજી મુએ થોડો ખૂબ હા ખબર ચાલો મેઠા ભાઈ આ તો જબર મેઠો લાગે તો લાગે હે તો ઘરના પૈસા લાવ્યો છે પણ આ મન ભૂલી ના લાગા બા એટલે ના ભૂલું એટલે તને બોલાવ્યું છું પણ તું ગોમાં કેમ જ ફલો થઈ હું તો નહીં ભૂલો પણ મને યાદ રાખવાનો તમારે પાકો પાકો તું તો મારો જીગરી ભાઈબંધ છે તને ચમ ભૂલું કે ઈ વાત તો સાચી ચાલો હવે હવે અહીંયા પેલા આપણે બેહો હે હા અને આવી એમ પ્રસાદ આલે હા, આવી ગયા હા, ચાલો ભેગા થાય આપણ હા ભેગા છો બેઠા છે એટલે બોદરે ભેગા થાય લઈને આ કેવું છે ના ના કેવું જ પડશે પાછું ના તરત ના કહેજો તો કોઈ દિવસ આવે થોડોક આમ હોય ભોગાવ જોઈએ તમે એમ કે અમારું દુઃખ છે બધું ભગવાન કરવું પડશે બોલાવા પાછું. છે. બધા ભેગા થાય ને પછી હા. વાત કરશો તો એમ કરો હોય આપણે છે ને બળથી કોમ નથી કહું હોય કાળથી કરો, કાળથી હા. કોમ કરો હોય. તો જ હરાય મનથી કે નિમોન માં આવડા ના હોય. હા તો આ છે. કાકા આપણને અને રમત તો રમાડી છે બેઠો જે બોલવા પોકવા જશે ના, કોઈ કાકા, નહીં. ના પકડાય. અને બોલે તો એવું બોલે કે પેલા હાસું જ બોલતો હોય પાછું હોય. જીગુભાઈ હા. જો બોલા છે એમ ને એમ હાલી લાયા આખા ગામમાં ખબર લઈને આવ્યો છું હા બસ તો વળી. આવો 8 ખોખો જ્યો ઓહો તો ખાલી હવે ટ્રેન બાજી જશે કોઈ વાંચો નહીં આજના 10 જો તોય હવે આપણે છે ને કોણ ટ્રેન બાચી કોણ થયા ટ્રેન પેલા એક સરપંચ ખેગાર તો ઈન ચમ બાચી રાખ્યા બાજી. પણ ઈ તો હવે ક્ષેત્રમાં હશે કદાચ એવું તો એ કહો ઈ તો લાલવા દાવું પડશે ઈ રૂબરૂ હાલવું પડશે હો. અને મેન મોણસું ઈ જાય ઈ વાત સાચી હા યો શું રૂબરૂ હાલે લો એને હા, આખું ઈ જાય. આખું લોબું છે ખૂબ તમારું તો આગ્રહ હવે? છે. તો ગોચી ગોચીને હવે આટલે બેટા, એટલે અમે હવે તમારે નહીં જ આવતા હતા સરપંચ ટીકુભાઈ સરપંચ તો રેડી થઈ ગયા હે ફુગાય હવે ને. સરપંચ રેડી થઈ ગયા છે બસ બસ તાર રેડી જો પણ એ તો હજી હવે ખબર્યું પડી છે ના ના રેડી લાગો છો પણ દુઃખ તો જો કે બરાબર. તો જે છે બરોબર છે એ 2 દાડા તાવ આવે છે આજે હવાજી બદલી હા એટલે એ તો વાતાવરણ બદલે ઈ તો એટલે તાવ તો આવે ઓમો પગ વધારે પકડાનો મારે તમે તો બીજી વાતો મત કરો ને લ્યો. હે, પેડા હો તમે આ પેડા હો પેલા પેડા લાયા છે ભાઈ ની એને ખબર તો બાઈક લાયું વાત છે બોલો, ફુવાજીએ કીધું તું ને હા, હા, હા. ત્યાં ગામમાં કોઈ પોતાનું નવું થાય હા ખવડાવો આ થઈ ગયું કે ના થઈ ગયું સારું સારું હે થઈ ગયું આ શું કે ના શું હા, મને તમારું ખાવા જે કામ મેઠું લાગે તો છે મારું પણ મને ખાઈને તો જબર પાવે છે કેવો સ્વાદ છે કેવો લાગે કડવો જ લાગે આપણા પૈસાના પેડા લાગે કડવો ના લાગે 2% મેઠો છે ને બાકીનો 98% હું મેલીને આવું રો. હે? હું થોડી વાર મેલીને હા આવું. યાર ભરજા. બેટા કાકા બે 5 દાડા સારું દાવાનું કે મને તો હમો મોદો કર્યો ભાઈ ની એટલે એ તો વાતાવરણ બદલાય જ ભાઈ થાય શું કેવું અરજી મારે ગતું મટ્યું નથી હજી તો હમ તું ખાઓ સારું ને સારું છે પણ તમે કળ જ કરતા નહીં થોડો આરામ કરો આરામ હવે કેટલો આરામ હવે સરપંચ ના કોમમાં મારે આરામ હોય એટલે તમે દવાખાને ઓલો રજા નતો આવતો ફુવાને ફોન કર્યો ને રજા મળી ગઈ તમારી પણ રજા તો મળી તમે પેલા વાત ઈ રજા આમ નામ નથી ભરી. ભરી તાર રજા મળી જો ગઈ. મોય યાદ આવે અરજી આયો ઘણી વાર બેહો બેહો બીજો તો રજા ભરવું જ રજા પડે આવતો કે તો. તારે અને જુઓ કુવાજીની વાત બધી હાથી પડી કે ના પડી હા પડી પડી હે
હા છે ભેડી તો પછી જો ગામમાં નવું કામ શું નાખ્યું પેલું મેઠા ભાઈને કીધું તું પેલું મેઠા ભાઈને થઈ ગયું હા મેઠા હવે ભાઈને જીગુબાનો વારો હવે મારો વારો તો જા. અર્જુનનો વારો અરે જીગુબા. બધા આરામથી. આપણી મોરબી છે તારી કોમ છું હા. ને કોઈ થાય એમ નતું પાછું જો ખરી મહેનત કોની હતી મેઠા કાકાની તો પેલું મારું શું ના શું નાખ્યું એમ હોય તાર. એ આપણે પેલા ભુવન બોલાવવાનું કહેતો ઈ કહો કે ને તમે અરે આ ભગવાન તો અમે સરપંચને બોલાવવા પડશે મારે સુડ્યું તો પાછળ આવી છે. અરે સુડવીલ હવે પાછી આવે. હવે તમે રૂબરૂ મિલ્યા હશે ને તો સરપંચના ઘરમાં ડખો પેઠો મોટો હા. ઈ તો એને ઘરનો ડખો હા, છે એને ઘરનું કોક હોય તો ભુવન બોલાવો ભુવન બોલાવાથી અને આ તો આપણે હારો કોમનું લાગ્યો કાઢ્યું. ભુવો. તારે તો ભુવન બોલાવો બેટા કાકા, આપણે ભુવો આજે હારો લાગ્યો છે ભૂવો છે ને આવડો બેઠો હોય તરત આવડો ભુવન બોલાવે એટલે હા, કાલ તો આવશે કે વાત કરો છો તમને હારી હારા છે ઓળખે છે હા, ઓળખે છે ખરી. આવી ઈ જ આવે જાય. છે. પૈસા આવતા હોય તો ડબલ આવશે. જીગુબા હા વળી ડાબડીમાં પૂરો એમ લાગી છે વાત સાચી છે પૂરવા જ કાટ આવ્યો કાર અડધો અડધ અડધો અડધ હા લગ હું કહી ગયો પાછો હા. તમે તાર ફોન કરો ને ડબલ પૈસા માંગે ડબલ પૈસા ડબલ. આવશે. ડબલ આપણે કાઢવું. આજ વાજે મૂકું ભુવાન હા. બરાબર ઈ ચિયો ટેમ આલી છે હા, હા પછી યન હાડ બરોબર બરાબર હાડ આવી એમ નહીં. આપણે જે ફોન ઘેર જઈને ફોન કરવો પડશે જો કાલ આવી તો કાલ બરોબર હા હો હા તો બોલાવો હા. તો જે છે એ અમે તમને કહો બરાબર હે જે હવે ધરાવા આપણે આવ હે સરપંચ હા. તમારું કોમ થઈ ગયેલું પડ્યું છે બસ, બસ, કોમ જ કરવું છે અરે ગામની ચિંતા મત કરજો ના, ના, બધું તો દાખલ કર્યું છે હા ગતું ચિંતા તો કરવી જ નથી અરે તારે ગોમમાં તો રેડી છે હા, હા. જીગુબા હા. ગોમમાં એકદમ રેડી ને રેડી રેડી છે પણ આ રેડી નાખી આ રેડી. જો. એને ઘરનો પ્રોબ્લેમ છે કુકરા જેવા કરી નાખો ઈ તો તમે જો કાલ ભુવન બોલાવો ને પછી જોવું શું કેવું થાય છે ઈ. એ તો થઈ જાય જે જવાનું કહી તો ભુવાજી અરે એ નથી જવું ઘેર બોલાવો છે અલા ડબલ તો પૈસા આલવાનું કરશે અભી ઘેર બોલાવો હા. તો. એટલે એટલે હારું હાલ આલું છું ઘેર આવવાના હે આ તો જીગુબા ફેર બોલાવશે હેડો. હા હા. આ અમે બે દુખાવો આવશે એમને લઈ. થોડી ચીંગી ચાટ ને હરી જાય. એ દુખાવા એટલે ઘેર લાવવો માટે પડશે ડોશીએ પાછો. જીરેજી ભાઈ તું સરપંચ શેરી હતો. હેડે એટલે આ જાતી છે. બધું હા. કાઢી નાખે તમે અરે ચિંતા મત જી. કરો. એ, તમારે ઘરમાંથી વાળી કમ્પ્લેટ સાફ કરી નાખી. આવ ખે. આ બધું કરે એટલે કરવું કોઈ છે, દૂધ ભાઈ, સાફ કરવું છે, બીજું આટલું કરે. છે. એટલે આ ભાઈ દૂધ પીતા. દૂધ. આવ, આવ, આવ. ઈ તો પછી આબા છે ને પછી વાતું હાલો. ચાલો. હા. હવે અમન દાવા દો. હા, અમીને હારો. હા, અમન દાવા દો તો કંઈક થાય. સારું હો. હો? પાછો ફોન કરજો ચલો આજે આવવાના છે. હો હો હમણાં ફોન કરો તમને બેઠા કાકા જબર હરખાઈ આવી છે એક વખત પૂરણ આપી કીધું હવે પકડમાં નહીં આવે પણ વળી આયા આપણા દહકો આવે એવું લાગે છે હો. સરકાર ખબર રાખવાની છે હો. બરાબર નહીં આપણો દોડો ના કઈ નો ઈ વાત સાચી હવે ચેતન રહેજે પાછો અરે શેતન એટલે આમ એકદમ સકોર તમે ખાલી ઓમ કર્યું ઓમ મન કરશે હા, મૂચું. હા. હેડો